આજે આપણે બનાવીશું દહીં વડા એકદમ સોફ્ટ અને જાળીદાર કેવી રીતે બનાવવા એની ખાસ ટિપ્સ સાથે રેસીપી લઈને આવીશું. તો ચાલો એકદમ પરફેક્ટ દહીં વડાની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમારે લેવાની છે 1.5 કપ જેટલી અડદની દાળ. એની સામે આપણે લેવાની છે 1/4 કપ જેટલી મગની દાળ. અહીંયા આગળ તમે અડધી મગની અને અડધી અડદની દાળ એવું માપ રાખીને પણ દહીં વડા બનાવી શકો છો. તો સૌથી પહેલાં આપણે અડદની દાળ અને મગની દાળને પાણીથી સરસ રીતે ધોઈ લેવાની છે અને પછી આપણે એને પલાળી રાખવાની છે. તો આ રીતે તમારે એને 2 થી 3 વાર પાણીથી ધોઈ નાખવાની છે અને પછી એની અંદર ડૂબાડૂબ પાણી નાખીને 4 થી 5 કલાક જેવું રહેવા દો. 5 કલાક જેવું થઈ ગયું છે. દાળ ખૂબ જ સરખી રીતે પલળી ગઈ છે. એમાંથી પાણી કાઢી અને હવે આપણે મિક્સર જાર લઈ લેવાનો છે અને દાળને આપણે પીસી લેવાની છે. દાળ પીસતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં વધારે પાણી યુઝ નથી કરવાનું. જરૂર પડે એટલું જ થોડું પાણી લઈ અને એને પીસવાનું છે. આપણે ખીરુંને થીક જ રાખવાનું છે એટલા માટે. તો મેં આગળ લગભગ 1/4 કપ જેટલું પાણી લઈ અને દાળને હું પીસી અને તૈયાર કરી લઈશ. દાળની પીસતી વખતે તમારે દાળને એકદમ સોફ્ટ પીસવાની છે, દળદળી નથી રાખવાની. તો ખાસ આ ધ્યાન રાખવાનું છે. તો તમે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ રીત ફોલો કરશો ને તો તમારા દહીં વડા ક્યારેય ખરાબ નહીં થાય, એકદમ પરફેક્ટ જ બનશે. જ્યારે આ ખીરું પીસાઈ જાય તમારે હાથેથી ચેક કરી લેવાનું. એકદમ જે ટેક્સચર છે દાળનું એકદમ સોફ્ટ આવશે, કરકરું ના હોવું જોઈએ. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગઈ છે દાળ. તો બસ અહીંયા આગળ આપણી દાળ જે છે એકદમ સરસ રીતે પીસાઈ ગઈ છે. તો હવે આપણે એને એક બાઉલમાં લઈ લેવાની છે. સેમ રીતે તમારે જે દાળ વધેલી છે એમાં આપણે ક્રશ કરવાનું છે અને પાણી બિલકુલ વધારે એડ નથી કરવાનું. જો ખીરું ઢીલું થઈ જશે તો તમારાથી સરસ રીતે જે દહીં વડાના વડા છે તે નહીં સરખા તળાય. તો બસ અહીંયા આગળ આપણે બધી દાળ લઈ લીધી છે, તમે જોઈ શકો છો. અને મેં બધી જે દાળ છે બાકીની એ પણ પીસી અને તૈયાર કરી લીધી છે. હવે દહીં વડાની અંદર આપણે વડાના ખીરાની અંદર થોડું મીઠું, જીરું એડ કરવાનું છે અને આદુનું ક્રશ કરેલું અડધી ચમચી જેટલું એડ કરવાનું છે. ઘણા લોકો આમાં કાજુ અને કિસમિસ જે સૂકી દ્રાક્ષ હોય એ પણ એડ કરતા હોય છે. જો તમને ગમે તો તમે એડ કરી શકો છો. હવે ખાસ ધ્યાન રાખવાનું છે એને 3 થી 4 મિનિટ જેવું એક જ દિશામાં ફેંટવાનું છે. આવું ફેંટવાથી આપણું જે ખીરું છે એકદમ ફ્લફી બનશે અને તમારા દહીં વડાના વડા એકદમ જાળીદાર બનશે. તો આ એક ટિપ્સ છે, એને ખાસ ફોલો કરવાની છે. તમારે એક સતત એને સોફ્ટ કરવા માટે આ રીતે એને ફેંટવાનું છે. તમે જોઈ શકો છો લગભગ મેં 4 થી 5 મિનિટ જેવું એને સતત એક જ દિશામાં ફેંટ્યું છે. એટલે આપણા દહીં વડાનું ખીરું એકદમ તૈયાર છે. તમારે ચેક કેવી રીતે કરવાનું કે તમારા દહીં વડાનું ખીરું એકદમ પરફેક્ટ સોફ્ટ થયું છે કે નહીં, ફેંટાયું છે કે નહીં. તો આ રીતે પાણીનો બાઉલ લેવાનો છે અને અંદર ખીરું એડ કરશો તો તમે આ રીતે તમારું જે બોલ્સ છે તે તળશે. એટલે તમારે સમજી લેવું કે તમારું જે દહીં વડાનું ખીરું છે એકદમ પરફેક્ટ તમારું તૈયાર. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે દહીં વડાને તળી લેવાના છે. જે દહીં વડાના વડા છે એને તળી લેવાના છે. તો આ રીતે તમારી સાઇઝ, તમને નાની મોટી સાઇઝ વડાની જે ગમે એ રીતે તમારે એડ કરતું જવાનું છે તેલમાં. ગેસની આંચ આપણે મીડિયમ રાખી છે અને મીડિયમ ગેસ ઉપર જ આપણે તળવાનું છે. અહીંયા આગળ મેં સ્ટીલનું કડાઈ લીધું છે તો થોડુંક ચોંટ્યું છે, પણ તમારે સ્ટીલનું કડાઈની જગ્યાએ તમે લોખંડનું કે પછી નોનસ્ટિકનું કડાઈ લેશો તમારા જે વડા છે એકદમ પરફેક્ટ તળાશે. થોડાક ચોંટ્યા છે કેમ કે કોઈક વાર એવું થાય અડદની દાળ આપણે જ્યારે વડા કરતા હોય ક્યારેક ચોંટતું હોય, પણ અહીંયા આગળ મેં સરખી રીતે એને કેળવી લીધું છે. એટલે આપણા જે વડા છે એકદમ પરફેક્ટ સરસ રીતે તમે જોઈ શકો છો જાળીદાર આપણા તળાયા છે, એકદમ સ્પંજી થઈ ગયા છે. સરસ એનો ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીને તમારે એને તળવાના છે. અને ખાસ કરીને ધ્યાન રાખવાનું છે કે તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની, નહીં તો અંદરથી કાચા રહેશે તો દહીં વડા નહીં સારા લાગે. એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. એકદમ સરખી રીતે એને તળાવવા દેવાના છે અને સેમ રીતે તમારે બધા વડાને પહેલાં તળી લેવાના છે અને પછી જ એને પાણીમાં એડ કરવાના છે. કયા પાણીમાં એડ કરવાના છે એ પણ હું તમને આગળ બતાવું છું. તો બસ પહેલાં સરખી રીતે તમારા આ રીતે કલર આવી ગયો છે, તમે જોઈ શકો છો ઉપરથી ક્રિસ્પી દેખાઈ રહ્યા છે. એકદમ સોફ્ટ એવા આપણા વડા તૈયાર થઈ ગયા છે અને આ વડા એકલા પણ ખાવાની ખૂબ જ મજા આવે છે. હવે હાથ ટચ થાય એટલું ગરમ પાણી લેવાનું છે, એની અંદર થોડુંક મીઠું નાખવાનું છે અને થોડીક હિંગ નાખવાની છે. બધું મિક્સ કરી અને જે વડા છે તે તમારે આની અંદર એડ કરી દેવાના છે. લગભગ તમારે એને અડધો કલાક જેવું પાણીમાં રાખવાના છે. આવું પાણીમાં રાખવાથી જ તમારા દહીં વડા એકદમ સોફ્ટ બને છે. તો આ ટિપ્સ તમારે ફોલો કરવાનું છે. એની પર થોડુંક વજન રાખી દેવાનું. અડધો કલાક જેવું થઈ ગયું છે, તમે જોઈ શકો છો આ રીતે વજન રાખ્યું હતું. ત્યાં સુધીમાં આપણે દહીં લેવાનું છે, એકદમ મોડું દહીં લેવાનું. 1.5 થી 2 કપ જેટલું મેં દહીં લીધું છે. એની અંદર લગભગ
1 કપ જેટલી ખાંડ એડ કરી છે, જે તમે તમારા મીઠાશ પ્રમાણે ખાંડ એડ કરી શકો છો. હવે એને સરસ રીતે ફેંટી લેવાનું છે. દહીં તમારે એકદમ તાજું લેવાનું. દહીં વડા માટે જ્યારે પણ દહીં લો અને એકદમ મોડું દહીં લેવાનું, તો જ તમારા દહીં વડા એકદમ પરફેક્ટ બનશે. અને જેવી ખાંડ નાખી અને સરસ રીતે ફેંટી લેશો એટલે આપણું જે ટેક્સચર છે તો ક્રીમી આવી જશે. મેં પાણી બિલકુલ એડ નથી કર્યું. જે રીતે તમે બહાર દહીં વડા ખાઓ છો એકદમ ક્રીમી હોય છે દહીં, તમે જોઈ શકો છો આ રીતનું જ હોય. એટલે પાણી બિલકુલ એડ નહીં કરવાનું. ખાંડ નાખીને સરસ રીતે ફેંટી લેવાનું છે. તમે દળેલી ખાંડ પણ નાખી શકો છો. તો સરસ રીતે આપણું દહીં ફેંટાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે એની ઉપર છાંટવા માટેનો એક મસાલો બનાવીશું. તો સંચળ પાવડર, શેકેલું જીરું પાવડર, ચાટ મસાલો અને મરચું બધું અડધી ચમચી લીધું હતું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે આપણો દહીં વડાનો ઉપર છાંટવા માટેનો મસાલો પણ તૈયાર થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો સરસ રીતે એકદમ ચટાકેદાર ટેસ્ટ આવે એવો સરસ મસાલો પણ તૈયાર થઈ ગયો છે. હવે આપણે દહીં વડાને સર્વ કરીશું. અહીંયા આગળ દહીં વડા જે છે અડધો કલાક જેવા થઈ ગયા છે. તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને ફૂલીને એકદમ સરસ રીતે જાળીદાર થઈ ગયા છે. તો હલકા હાથે તમારે પ્રેસ કરવાનું છે અને પાણી તમારે બધું કાઢી નાખવાનું છે. હલકા હાથે તમે કરશો એકદમ સ્પંજી એનું ટેક્સચર આવી ગયું છે. તો તમારે ખાસ એને આ રીતે હિંગવાળા પાણીમાં, હલકા ગરમ પાણીમાં અડધો કલાક જેટલું તો તમારે એને રાખવાનું જ છે. તો જ તમારા દહીંવડા એકદમ સ્પંજી બનશે અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સરસ મજાના દહીંવડા તૈયાર થશે. બધા દહીંવડા મેં અહીંયા આગળ પ્લેટમાં લઈ લઈશ. જેટલા સર્વ કરવાના હોય, જ્યારે તમારે ખાવાના હોય ત્યારે જ તમારે દહીંમાં મિક્સ કરવાના છે. નહીં તો તમારે તળેલા જ તમારે એને ફ્રીઝરમાં તમે કરી શકો છો. જ્યારે ખાવાના હોય એ તમારે કલાક પહેલાં એને ગરમ પાણીમાં ડીપ કરી દેવાના. બસ હવે એની ઉપર આપણે દહીં એડ કરવાનું છે, જે તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું દહીં કરી શકો છો. હવે દહીં એડ કર્યા પછી આની અંદર તમારે ગ્રીન ચટણી એડ કરવાની છે. ત્યાર પછી તમે એની અંદર સ્વીટ ચટણી આંબલીની પણ એડ કરી શકો છો. એ બંનેની રેસીપી ઓલરેડી ચેનલ પર મેં આપેલી છે, ગ્રીન ચટણીની, સ્વીટ ચટણીની. તે તમે જોઈ અને બનાવી શકો છો. તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ રીતે સર્વ કરી શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ મજાના દહીંવડા બન્યા છે, તમે જોઈ શકો છો. સરસ રીતે તમારે આ રીતે દહીં અને ચટણી અને લગાવી દેવાની છે અને જે મસાલો તૈયાર કર્યો હતો તે એડ કરવાનો. ઉપર થોડાક ધાણા અને થોડાક દાડમના દાણા એડ કર્યા છે. તો ચાલો હું તમને હવે કટ કરીને પણ બતાવી દઉં કે દહીંવડા કેવા બન્યા છે. તો જોયું ને, આ રીતે ખાસ રીતે તમે બનાવશો તો તમારા દહીંવડા એકદમ સોફ્ટ બને છે, જાળીદાર બને છે, એકદમ પોચા બન્યા છે. રૂ જેવા પોચા આપણા દહીંવડા બનીને તૈયાર થઈ ગયા છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા.